હું નરેન્દ્રભાઈ હીરાભાઈ રામાણી પટેલ, રહેવાસી રામદેવગઢ તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. અમે અતુર બિયારણમાંથી લીલાપુરથી 32 નંબરની મગફળી લેવા માટે ગયેલો. ત્યાં હરદેભાઈ ગોહિલ મને બહુ આગ્રહ કરીને એક 24 નંબરની નવી વેરાયટી મને એમને આપેલી. તો એ મેં 1 મણ બિયારણ મારા ખેતરમાં 32 નંબરની બાજુમાં વાવેલું. જે કદાચ હું એવું માનું છું કે એનું વહેલી પાકતી જાત હોવાના કારણે 32 નંબરની મારી મગફળી આજની તારીખમાં જો આ ઊભી છે. અને 24 નંબર અમે આજે 12-13 છા અમે ઘરે ખાવા માટે અને તેલ માટે જે વાવેલા એ મગફળી આજે અમે વરસાદ સારો એવો જમીન પહોંચી હોવાના કારણે અમે હાથથી ઉખાડવી છે. એક પણ ખોખું તૂટ્યા વગર આ જે તમે આપ જોઈ રહ્યા છો એ મારા ખોખાના 24 નંબરના ખોખાના પાથરા છે. આપ મગફળીનો ઉતારો મને તો એવું લાગે છે કે બહુ એટલે બહુ સરસ ઉતારો છે. આપ જોઈ શકો છો કે આ દરેકે દરેક મારા પાથરા છે ખોખાના. અને અમે લોકો અત્યારે ખોખાના 12-13 છા જે અમારા રહ્યા એ ઉંબળવી છે. અને બિયારણ 24 નંબર એમ કે એકદમ એટલું બધું સરસ મજાનું પાક્કું ખોખું છે કે એની કોઈ વાત જ નથી થાય એવું. અમે આના માટે કોઈ શબ્દો નથી કે આપણે એવું કહી શકીએ કે આ મગફળી આટલી બધી સારી, આટલું સરસ ઉત્પાદન છે. તમે આપ જોઈ શકો છો કે આ મગફળી દેખાય છે, તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો. આ દરેક આ મગફળી જે એના પાથરા છે, અમે ઉપાડેલી મગફળી છે. આ તમે આપ જોઈ શકો છો. આ અતુરનું 24 નંબરનું બિયારણ છે, જે એકદમ ભાઈએ એવું કીધું હતું કે એકદમ નવી વેરાયટી છે. તો અમે લોકોએ 32 નંબરની સાથે 1 મણ એટલે કે 20 કિલો ખાવા માટે અમે વાવેલું. અને આનામાંથી એમ કે આપણે કદાચ જરૂર પડે તો તેલ કઢાવશું એ ગણતરી અમે આ મગફળી વાવેલી. અને આ મગફળીનું એકદમ પછી તો અત્યારે એમ થાય છે કે આ મગફળી આપણે 15 વીઘામાં કદાચ 24 નંબર વાવ્યું હોત તો બહુ જમાવટ પડી જાત. પણ હવે પરિવાર જ્યારે ગમે ત્યારે વાવશું તો આ એક થોડી મીઠી જાત છે, વહેલી જ પાકતી જાત છે. મગફળી બહુ સરસ છે, આપ જોઈ શકો છો આપની નજર સમક્ષ. આ મગફળીની બેઠક તમે જુઓ, તમને ખોખા સિવાય કશું કદાચ દેખાશે જ નહીં. એમ કહેવું હોય તો કહી શકાય. તમે જુઓ આ તમામ મારા ખોખાના પાથરા છે, તમે જોઈ શકો છો. 24 નંબરની વેરાયટી છે. આ બાજુ પ્રકાશ આવવાના કારણે કદાચ ખોખા ઓછા દેખાય છે, પણ આ જે માટી છે ને એની અંદર જે દેખાય તમામ મગફળીના દાણા જ છે. તમે જુઓ અતુલ ઇન્ડસ્ટ્રીઝ લીલાપુર જસદણની બાજુમાં હું સ્પેશિયલ એમનું નામ સાંભળી અને આ બિયારણ લેવા માટે પહેલી વાર ગયેલો. ભાઈ તરફથી મને બહુ જ સારો એવો પ્રતિસાદ સાંભળેલો. અને એમને મને આ 24 નંબરનું બિયારણ એમના ટેબલ ઉપર પીડ્યું હતું. અને મેં એનો દાણો જોયો એટલે મને એમ થયું કે આ બિયારણ વવાય. એકાદા મણનો આપણે અખતરો કરીએ. એટલે મેં 20 કિલો બિયારણ હું લાવ્યો હતો અને 20 કિલોનો મેં અભ્યાસ કર્યો. તો આ બિયારણ ખરેખર બહુ સારું બિયારણ છે. એકદમ વહેલી પાકતી જાત છે. હજી 32 નંબર તમે જોવો છો કે મારું આ બાજુમાં મારું 32 નંબર ઊભું જ છે. આ તો ખાલી એક 12-13 છા જે હતા ને એ 12-13 છા જ અમે અત્યારે લીધા છે. અને એ આ એક ફક્ત ને ફક્ત ખાવા માટે અને તેલ માટે થઈને જ અમે 1 મણનું વાવેતર કરેલું. આપની નજર સમક્ષ જોઈ શકો છો. ચુડા તાલુકાનું
રામદેવગઢ ગામ, સીમ જમીન રામદેવગઢની. ખેડૂત તરીકે હું પોતે નરેન્દ્રભાઈ રામાણી પટેલ. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ફક્ત ને ફક્ત મગફળી સિવાય કાંઈ દેખાતું નથી. આમ જોઈ શકો, આ મગફળી છે ટોટલી. અને એક પાથરાની વાત નથી, આ બધા દરેક પાથરા તમે જો, તમને અહીંથી છેકથી છેક સુધી ફક્ત ને ફક્ત મગફળી જ દેખાશે. આવું સરસ બિયારણ 24 નંબર છે, વહેલી પાકતી જાત જેવું છે. અને થોડુંક દવાનો ને થોડો ખટકો રાખવો પડે છે, થોડું આમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, પણ એની સામે મબલખ ઉતારો કહેવાય, એમ કહેવું હોય તો કહી શકાય.